તારીખ 8/10/2025 રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા, તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય. દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોકિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી. જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે 4 આરોપીઓ છે, નરેશસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, અશોકસિંહ, કરણસિંહ, જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા. અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી. તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ, મુસ્તફાભાઈ, તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર. ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી. આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે. અને જેઓની બોડી આપણે 10 તારીખ ના રોજ SDRF ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી. અને જે 4 આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે. તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ, જેણુસિંહ, અનુપસિંહ વાઘેલા, આ આરોપી 3 ગુનામાં વોન્ટેડ છે. 2 ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જે 109(1) એટલે કે ખૂન કરવાની કોશિશ, આ ગુનામાં વોન્ટેડ છે. બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે.